મિત્રો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે અહીંયા આપણે મહંત છે મહારાજ મારા ગામના, અહીંયા જઈશું આપણે મંદિરના રહસ્ય વિશે કંઈક થોડી ઘણી વાત કરશે. તો મિત્રો આપણે જે અહીંયા મહાદેવની પૂજા કરે છે નરતન બાપુ, આપણે એમની પાસેથી અહીંનો ઇતિહાસ જાણશું. તો ચાલો આપણે અહીંયા ઇતિહાસ જાણશું. તો મિત્રો આપણે આવી ગયા છે નરતન બાપુ પાસે, જે મહાદેવની સેવા કરે છે, ધૂપ દીવા કરે છે અને મહાદેવનું ભજન કરે છે. તો એ બાપુ આપણને થોડુંક અહીંના રહસ્ય વિશે એટલે કે ઇતિહાસ વિશે થોડીક જણાવશે. આ મંદિર તો હે ને ભાઈ પાંડવો વખતનું, આમ ભલે મંદિર નહીં શિવલિંગ, પછી તો આ મંદિર બનાવ્યું છે. આ પાંડવો વખતનું છે, પુરાણી એવું સંતોનું કહેવાનું છે. અને બીજા નંબરમાં તો આ બાપુ 17-18 વર્ષ કાઢ્યા, મેં 5 વર્ષ કાઢી નાખ્યા. પણ આ એક ગણાય જે કાંઈ પરસા છે એની કોઈ સીમા ન ગણાય. હું રાતે અહીંયા સૂતો હતો, ડેલી બંધ હતી, છતાં આ કમાડ આખો ખાટલો હાલે. પણ છતાં મને એમ થયું કે આ છોકરાને ફોન કરી બોલાવી, પણ મેં કોઈને ન બોલાવ્યા. દાદો બેઠો એને ન બોલાવેલો. પછી દાદા સામે આરાધના કરી ભાઈ. મને રાતે 3:30 વાગે છોડ્યો હતો અને મારા પગ પેટમાં આજીજીવન દુખાવો હતો. દુખાવો લઈને લેડરપેટ ઉપર, જેને કહેવાય અમારા સંતોની શાન, લેડરપેટ ઉપર સાયકલ જોઈ ગયો. તેડુંનું આપણે ટીકડું નથી લીધું, ટીપ નથી છોડ્યું. આ દાદાનું પ્રમાણ બરાબર. બીજા નંબરમાં શું છે કે અમારે 12 મહિનામાં 2 વાર મોટા તહેવાર આવે, શિવરાત્રિ પછી અમાસ. બાકી અનક્ષેત્ર શ્રાવણ મહિનો આખો ચાલુ જ હોય, મીઠો પ્રસાદ. બાકી અત્યારે આડાદીએ કોઈ પણ આવે તો શાક રોટલા ચાલુ જ હોય છે. રોજ પારેવાને 1 મણ તળી નાખી છે ભાઈ. આ દાદાની કૃપા, બીજું શું હોય ભાઈ. બાકી તો અત્યારે તો શું છે કે થોડુંક આ રાજકારણમાં એમાં આપણે ઉતરવાનું થતું નથી. આપણે ધર્મમાં હાલો. અને આ અહીંથીને આ પંચાર ભૂમિ જેને કહેવાય કે ગર્વ વર્ષે ગિરનારમાં પણ ઘણું બોલે છે ભાઈ. આપણે એ નથી બોલવા, છોકરાને મોડું થાય. પણ વસ્તુ શું છે કે અહીંથીને આ તોરણિયા મહાદેવ, મેરમારિયા મહાદેવ, ત્યાંથી ગોદરબાવાથીને ગેબીનાથથી માંડવમાંથી જુનાગઢ છેડો આડી ગયો ભાઈ. આ વસ્તુ પુરાણી છે, કોઈ જેવી તેવી નથી ખાલખોલ. આ તો નથી કીધું કે મનવા ભજન કરે એ જીતે, બાકી બધા જીતે, બધા ન કરે. અને કીધું છે કે સંતનો વધ સંસારમાં તો દલિજાત ભરમાન, પણ અત્યારે ભાગ્ય ભીલ્યા એવા સંતો ઓછા જોવા જડે છે. હા, ભજન નથી અત્યારે, ભોજનનું ઠોકે અને ભેગું કરે. હા, તો દાદાની કૃપા છે. તો આ બધું આ જે હું તો અપંગ માણસ શું કરી શકું. પણ દેવાવાળા 2 છે, કોઈન છે, કલ્યાણપુર છે, રતનપર છે, થાન છે, રાણીપેટ છે, જેપર, નારિયેરી, ખાખરાતર, આ બધાનો સહમત છે. આપણે હું એમ નથી કહેતો કે એક જ જણ, પણ કોઈન કલ્યાણપુરનું 12 મહિનાનું 360 મણ અનાજ આવે ભાઈ. રોજ 1 મણ દાળ પરિવાર નાખી દેવાની. તો આવો ભાગ્ય ગણાય. આથી બીજું કેવું ગણાય? તો મોટા દાનવીર કહેવાય ને, 360 મણ દાણાનું પૂરું કરવું. અમે થાનમાં ગોપાલભાઈના ભાઈ છે મનગરી બાપુ, 58 ઘણું એ પૂરું પાડે ભાઈ. એટલે બોળ્યો હું તો કહું છું ખૂબ દેવા નાતાર ગણાય. તો મિત્રો આ હતા આપણા તોરણિયા મહાદેવના મહંત નરોત્તમદાસ બાપુ, જે મહાદેવની સેવા કરે છે અને એમની પૂજા કરે છે, એમનું ભજન કરે છે. તો તમે અહીંયા અવારનવાર આવી શકો છો દર્શન કરવા માટે. અહીંયા તમને ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મળી જશે, તમે ગમે ત્યારે આવો. હા, કાંઈ તકલીફ હોય તો તમારું દુઃખ હલ થઈ જશે. અને તમારી અહીંયા મહાદેવને માનતા કરવાથી તમારા મનોકામના પૂર્ણ થઈ જશે. તમારું કોઈ દુઃખ દર્દ હશે એ પણ વ્યૂ જશે. તો અહીંયા મહાદેવના દર્શન કરવા અવશ્ય આવજો. અને અહીંયા જમવાને અને ચા પાણીની વ્યવસ્થા તમને મળી રહેશે. તો જય મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ. તોરણિયા મહાદેવ, ઠોઠનો ડુંગર ભાઈ, જડિયો વસે જંગલમાં, ઘોડાનો દાતા હાંકીને દીધો હલાવીને. આ બધું આવું હોય બેટા લીલિયા. આવજો એક દી તોરણિયા મહાદેવના દર્શન કરવા માટે.